જો હવાનો હે ને રાતે 12 વાગ્યાનો વરસાદ ચાલુ થયો હે, ધીમો ધીમો થોડો વરે. રાતે ઘડીક વરતો હતો, અત્યારે ધીમો ધીમો હે. એટલો બધો ને ધીમો ધીમો વરે. હા એ પોતારે અત્યારમાં તો 7 વાગ્યા ખાવાનું ચાલુ હોય. વાવણી થઈ ગઈ પણ જા હે ને કેવો હાલે? ધીમો ધીમો હાલે આમ. આમ નદીમાં આવે એટલું ના થોડું. રાતે વરસાદ વરે પણ એટલું બધું જ વાડીએ પડ્યું ને. વાડીએ માલ નીણ નાખીએ, મશીન પડ્યું બરાબર. ધીમો વરસાદ આમ એકદમ ઝડપી નહીં. હું લીમડા પણ આમ તાપમાં પડી ગયો લીમડા બરાબર કે ન દાવા પડી ગયા. આડા બાડા બોલે મળ્યા પડવા. રીંગણી જો પાછી થઈ જાય એમની. હવે લીંબુ થઈ જાય મોટા જબરા જબરા પણ બધા હે ને જા કેવા થઈ ગયા ઘડીકમાં. 2 દિવસ મળ્યા પીરા પડો પણ હે ને ભાવ તો આવું પડી જાય કે નહીં. વરસાદનું કેવું બધું થઈ ગયું. ભર્યું હે ને પાણી ચાલુ છે. હોય સાટ આમ પારો નથી એમ નહીં જોઈએ ખેરું. હા પાંદડામાં પાણી ભરાનું, લીમડા આમ નમી ગયા નહીં. ડેર ખા બધા ને નમી ગયા ને. આમાં હે ને જાહેર વાવે નથી પણ આ વાવે થોડીક ખરાડ થાય તો વાવે બરાબર. એક વાર તો આમાં લીમડા પાતા હોય એટલે ન ઠમવું પડે. આ તો ડેરકા બધા પાણી ભરાઈ ને નમી ગયા. તો વરસાદ સારો થઈ ગયો કે નહીં. વરસાદ સારો આમ તો એને ખૂંતાય કઠણ હે ને રજકાવાળું તો આ ખૂંતાય રજકો જ ઉગી ગયો. પણ આમાં ખીરે હોય ને રજકો ઝીણો ઝીણો નકરો ઉગ્યો દેખાય બધું છે ને. એટલે 3 દી થઈ ગયા ને એટલે વરસાદ થયો ને 3 દી થઈ ગયા. 4 દી આ 4મો દી થાય આમ 3 દી થાય. 1 દી સારો વર્યો હતો ને એનો પછી 2 દી પાસ બહુ નતા આવ્યો. પાસ રાતું ન આવે બરોબર. આ લીંબુ છે ને મીણ્યા ફાટવા બોલો. પાણી વધારે થઈ જાય ને લીંબુ ફાટી જાય હે જાય ને દેખ ફાટી ગયું ને. આવા જાય મોટા મોટા કેરલા ફાટી ગયા. તો આ સાઈડ ફાટી જાય પાણી ઓલું થાય ને ઉપરથી મોરું રહે સાઈલમાં
વધતું હોય ને તો ન વાંધો. હાજો ને કપાય છે આગળ, પણ પછી બતાવું બરાબર ને કેવો રંગમાં પકડ્યો. છાંટ આવે એટલે ઘડીક ઊભું રાખવું જોઈએ. સમજો કેવા લીંબુ ગયા એકદમ. આમ છે ઓલી બટાવડી મોરલા રખડા હે પરા લેતા આવી ભર્યું હે ને પાણી. આમ ભર્યું હોય મોરલા આમ રાખે. આજ વરસાદ છે હો, પાણી ઘણો સાચું ને. સીમો હા સીમો. હા એમ કે ઘણું પાણી ભર્યું પણ આમાં વરસાદ ઘણો આવી ગયો. પણ કપામાં બરોબર કાલ હારનું ખાતર નાખ્યું હે અને વરસાદ થઈ ગયો બરાબર ને. કાંઈ મળી જાય હો, પણ વરસાદ થાય ને તો જ મજા આવે બરાબર. આ લીંબુડામાં એક વાવન રહી ગયો હે રજકો જાજો બધો. આખા લીંબુડામાં રજકો જ હતો બરાબર ને. એ ન અકાણ ઓલા લીંબુ ને લીધે જો એ લીંબુ વીણવામાં વાય દે તો લીંબુ ન વીણે. ખૂંદે તો બધું બગડી જાય. એટલે એમાં ન વાયું રહી ગયું. હવે વરસાદ થોડીક ખરાડ દે પછી હોય બરાબર. ત્યાં લગન તો કાંઈ થાય નહીં. સાચું ને. વરસાદ પણ ઘણો થઈ ગયો અને હજી ગરમી છે નથી એમ નહીં. જો એક પાયા આ થોડાક જ હરિયા પાયા આમ નથી પાય એ બધી ઉગી જશે. 3 દી 4 ચોથા દી થયો વરસાદ. એટલે એક દી થી પેલા આવ્યો ને વયસમાં 2 દી નતા ને પાછ જઈ રાતનો વીર્યો 12 વાગ્યાનો વરતો હતો જે હમણાં બંધ થયો. આજુ મિત્ર ત્યાં સારું હાલો છે ને લગા ભાઈ ઠેકાણે આવી ગયો. પણ એમ કે બે થોડોક બાકી આમ હશે આમ કસ એવું લાગે. એમ કે બહુ આમ વાદરા બાદરા હતા ને ત્યાં બધાને આવશે હો. મજા કરજો તમને હંધાય મિત્રો ખેડૂત